હેલો મારી યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો એન્ડ વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો આજનો આપણો નવો વ્લોગ આપણે અત્યારે ચાલુ કરીએ. ઘણા ટાઈમ પછી આજે વ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે હમણાં તો ટાઈમ જ ન કરે તો વ્લોગ ચાલુ કરવાનું, કેમ વાણીને સવારમાં ન થાય, તમારે તૈયાર કરી મૂકવા જવાની હોય, પાછું આવીને કામ પણ હોય અને રસોઈ હોય તો 11 સાઈડ આવી જાય. હમણાં 2 જ કલાકનું છે, 9 થી 11, એટલા માટે. તો જો અત્યારે 9:15 તો થઈ ગયા છે ને મારી વાણી બેન અમારી સાથે છે ને એમ નો દેખાય. તો જો પાછળ નો દેખાય. બેક સાઈડ નો કેમેરો ચાલુ હોય તો આગળ નું થોડું દેખાય. વાણી આપણી સાથે છે. આજે ભણવા જવાનું નથી, સન્ડે છે, રજા છે. કેમ ને કે વરસાદ આવ્યો એટલે રજા છે? સન્ડે છે ને એટલે રજા. હા, વરસાદ આવ્યો ને. હા, હાય કર દે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધાય મજામાં? બધાય મજામાં. તો ચાલો આજના આપણા નવા બ્લોગની આપણે શરૂઆત કરી દીધી છે. અને એકદમ ગરમીનો બફારો તો છે જ. 2-3 દિવસ થયા તો એટલો બફારો થાય કે વાત જવા દો. કાલ તો સવારનું મારું માથું દુખવા માંડ્યું હતું ને, તો દવા પીધી ને પછી સારું થયું. એટલું ગરમીને લીધે માથું દુખી ગયું હતું. અને આજે પણ એવું જ છે. અને ચોમાસું બેસી ગયું છે તો બસ એની પણ શરૂઆત થઈ ગઈ છે. તો આજે શું આવ્યું હતું આપણે ત્યાં? વરસાદ. હા, તો આજે અમારે સવારમાં છાંટા ખરી ગયા છે થોડા. કામાણી કેવા કહેવા હતા? કેવા છાંટા આવ્યા હતા? ચાચા બધા આવ્યા હતા. તો વાદળું અંધારેલું આવ્યું હતું અને અંધાર પણ છે. પછી અમે પલળી ગયા હતા. હા, તો પછી વાણીની જોઈ કે પલળી ગયા હતા. તો આજે વાણી 7 વાગ્યામાં વહેલી ઉઠી ગઈ હતી, એટલે એને બધી ખબર છે. પછી એને વરસાદમાં નાઈ કરી દીધી. હે? હા. લે. અરે બાપા. અરે જોરદાર. સાંભળજો હવે અમારી વાણીબેન જોરદાર. હા, તો અમારી વાણીબેન હવે જો એકદમ મસ્ત બોલવા માંડ્યા છે ને. હવે લગભગ ધીમે ધીમે હે ને વાણીબેન ને થોડાક આઈક્યુ લેવલ વધતો જાય છે. હા, તો અંધાર પણ છે અને બસ હવે એની સિઝન ચાલુ થઈ ગઈ છે ચોમાસાની. તો વરસાદ પણ આવવાનો છે. જોઈએ છે હવે આજની તારીખમાં કેટલો વરસાદ આવે છે. આપણે વેધર પ્રમાણે જોઈએ તો 60% તો બતાવે છે, પણ જોઈએ આખા દિવસમાં કેટલો આવે છે ને શું કરીએ છીએ એ. કેમ કે હજી આપણે ગોઠલીનો મુખવાસ બનાવવાનો બાકી છે, થોડાક લાકડા લેવાના બાકી છે. કેમ કે ચોમાસામાં વરસાદ આવે તો આપણે ચૂલા ઉપર ભજીયા બનાવીને ખાવાની મજા આવે. તો હજી નીચે બધું એમનું પડ્યું છે તો ભરવાનું છે, પણ જોઈએ હવે આજે વારો આવે છે કે નથી આવતો એ. તો બસ એ બધું જોવા માટે વ્લોગમાં આગળ બન્યા રહેજો. હું તમારી જોડે બધું શેર કરતી રહીશ. અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક, શેર અને કમેન્ટ કરજો કે કેવો વ્લોગ લાગે. અને મળીએ આપણે આગળ. તો હજી કામ બાકી છે થોડું, પહેલાં પતાવી લઈએ અને પછી આપણે પાછા આગળ વ્લોગને કન્ટિન્યુ કરીએ. તો બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. સો ફ્રેન્ડ્સ, અમારો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો મોસમનો ચોમાસાનો પહેલો વરસાદ આજે આવી ગયો છે. શરૂઆત થઈ ગઈ છે. આજે 16 તારીખ છે અને સારો એવો વરસાદ આવે છે. તો અમારું કામ તો પોતાને એવું તો થઈ ગયું. બસ એક ખાલી છે ને કપડાં સૂકવવાના બાકી છે, પણ વરસાદ અત્યારમાં જમાવી દીધી છે એટલે શાયદ આજે અંદર સૂકવવા પડશે, બહાર તો સૂકવાશે નહીં. કેમ કે વરસાદ એટલો ખાસો એવો આવી રહ્યો છે. વાતાવરણ હું જો તમને બતાવી દઉં છું. એકદમ મસ્ત વાદળા થઈ ગયા છે અને વરસાદ પણ પડી રહ્યો છે. જોઈ શકો છો તમે. જો છાંટા ખરે છે, મસ્ત પંખીડા જો આકાશમાં ઉડે છે અને મસ્ત એવું ભીનું ભીનું થઈ ગયું છે. જુઓ નીચે તમે, સારો એવો વરસાદ આપણે આવી રહ્યો છે. મસ્ત વરસાદ આવી ગયો છે ને. અહીં નેવાય પડવા માંડ્યા છે હવે આપણે જો. અને આપણો અહીંયા સામાન છે ને બધો પલળે છે. હજી આ સામાન બધો આપણે અહીંથી ફેરવવાનો હતો. તો આજે ચાલુ કર્યું હતું, પણ આજે જો વરસાદ પણ આવી ગયો. અમારે આ જો 1 મિનિટ માં વગર ન રહી શકે. માં રાયડું નાખ્યા આવ્યો ને એ તો વાત છે. તો એ તો હું તને કહેતી હતી, મેં બતાવી દીધો. હવે તારે શું છે? આવે છે. આમ તો દેખાય ને બધાય. તો અહીંયા જો વેસ્ટ ખુરશી પડી છે શોરૂમની.
નીચે જો ખાલી મૂકી ન દેતી, બે હાથે પકડીને કરવો એવો જાય હેઠો. જો ગાડી ઉપર પડે ને વરસાદ, બધે રોડ ભીના થઈ ગયા, પાણી ભરાઈ ગયું એટલી વારમાં તો. રોડ ભરાઈ ગયું. જો અહીંયા પાણી ભરાઈ ગયું ને એટલો વરસાદ આવ્યો આપણે. આવ્યો ને એટલો વરસાદ હા. ભરાઈ ગયો. તો જો વાદળા છે એટલો વરસાદ આવશે. આમ તો થોડુંક ઉઘાડ જેવું પણ છે. તો ચાલો, મારા હજી કપડાં સુકવવાના બાકી છે. વાણીબેન નીચે ઉતરી જાઓ. હા. સો ફ્રેન્ડ્સ, તો ચલો આવી ગયા છે રસોડાની અંદર અને આપણે અહીંયા બધું શાકભાજી મતલબ કે શાક બનાવવાનું રેડી છે. તો આજે આપણે બનાવવાનું છે પરવળનું શાક. તો મમ્મી બનાવીને રેડી રાખ્યું છે, તો હું તમને બતાવી દઉં. કેમ કે વાગી ગયા છે 12 અને આપણે શાક વઘારવાનું છે અને રોટલી પણ બાકી છે. હજી અમારા વાણીબેન જો મસ્ત નાહી ધોઈ વાળ ધોઈને રેડી થઈ ગયા છે. આજે સન્ડે છે ને, કેમ વાણીબેન? તો જો વાણી અમારા હું તો જો કેવી સરસની રીંગ નાખી છે. નાખી ને હે? કાઢતી નહીં હો, નકર પછી મેં કીધું તું એમ થાય વારે વારે કાઢ્યા કરેસ. તો મસ્ત જો એ ટીવી જોવા બેસી ગયા એટલે એનું મોઢું આમ છે અને એને ચાલુ કરી દીધું છે આપણે ડિસ્કવરી. જો અજગર આવ્યો, સાપ ને બીજું શું છે? આને શું કહેવાય? એ ખબર છે? એને શું કહેવાય ખબર છે? એને વીછી કહેવાય, વીછી. હા, તો ચાલો વાણીબેન એવું જોવે છે. વીસી આવી નહીં, વીસી આવ્યો હોય. અમારા વાણીબેનનું કામ એવું જ છે બોલવામાં. તો હજી તો ચાલો હું તમને બતાવી દઉં. એ મસાલો આપણો રેડી છે. તો જો આ મસાલો છે ચવાણું અને થોડોક ચણાનો લોટ અને દાણા માંડવીના એટલું ખાંડી અને શેકી નાખ્યું છે. શેકી અને એની અંદર બધો મસાલો, સૂકો મસાલો છે જે આપણે આ મસાલિયાનો એ બધો એડ કરી દીધો છે. ગરમ મસાલો, ગોળ અને લીંબુ. ખાંડ અમે યુઝ નથી કરતા એટલા માટે. અને હવે આને આપણે ભરવાના છીએ પરવળ. ચાલો જો અહીંયા આપણા પરવળ ભરાય અને રેડી છે. તો આ છે જો ચીભડા આકારના આવે છે. હું આવી તા કમ્પ્લીટ થઈ ગયું હતું, નહીં તો તમને બતાવતું. ઉપરથી આપણે છાલ એની લઈ લીધેલી છે. આમથું આમ પડ્યું હોય જો અહીંયા થોડી થોડી છાલ તમને દેખાય છે. તો ગ્રીન કલરની જેની છાલ હોય છે. તો તમને એવું લાગે કે નાના કૂણા કૂણા ચીભડા પડ્યા છે, તો એ ટાઈપના પરવળ છે. તો અહીંયા આવ્યા હતા માર્કેટની અંદર, તો પપ્પા લઈ આવ્યા, એમને બહુ ભાવે. નહીં તો અમે સુરતથી મગાવતા હોઈએ છીએ. તો જો અહીંયા આપણે મરચાં ભરાઈને શેકાઈને રેડી થઈ ગયા છે અને આપણું તેલ એના વાળું જ છે. તો જો તેલ પણ આવી ગયું, ધુવાડા નીકળે છે. તો હવે એમાં આપણે પરવળને વઘારવાના છે. તો ચલો હું તમને બતાવી દઉં કઈ રીતે હું બનાવું છું એ. તો ચાલો જો આપણું તેલમાં છે ને આપણે થોડુંક નાખી દઈએ પહેલાં તો ચપટી એક જીરું. તો જો મસ્ત જીરું થઈ ગયું છે અને ફૂટી ગયું. તો આપણે એમાં નાખી દઈએ પરવળ. તો બસ આવી જ રીતના સાદી સિમ્પલ રીતે જ વઘારવાનું હોય છે. તો જો આપણું પરવળનું શાક વઘારાઈ ગયું, જેવું ભરેલું બનાવીએ બધું એવું જ. તો એને બસ ખાલી થોડુંક આપણે હલાવી લઈએ આવી રીતના, એટલે તેલવાળા થઈ જાય બધું. તો બસ જો તેલમાં એકદમ ચડી ગયું છે એટલે કે ફરી ગયું છે. હવે એની અંદર આપણે એડ કરવાની છે થોડીક હિંગ. તો આપણે જ્યાં તેલ દેખાય ત્યાં જ અંદર એડ કરી દઈએ હિંગ અને થોડીક નાખવાની છે આપણે હળદર, એટલે શાકનો કલર મસ્ત આવે છે. અને હવે આને તેલમાં જ આપણે આમ ફેરવાના છે આવી રીતના, એટલે હળદરને બધું હિંગ મિક્સ થઈ જાય. તો થઈ ગયું છે મસ્ત. અને અહીંયા જો મને ને વાણીને બેને પરવળનું નહોતું ખાવું, અમે તીખું ચાખી લેશું એટલે, પણ મોરું અલગથી કરવાનો પ્રોબ્લેમ થાય. તો અમારા માટે બનાવ્યું છે અહીંયા મસ્ત મજાનું કેળાનું શાક. તો જો વરાળ આવી છે તો અમારું શાક પણ જો બનીને મસ્ત રેડી થઈ જ ગયું છે. ધાણા ભાજી એક નાખવાના છે તો નાખી દઈએ. તો ચાલો એ શાક રેડી છે ને આ શાકને મેં અહીંયા ઘડીક વાર તેલમાં ચડવા માટે ઢાંકી દીધું છે. તો એના ઘડીક વાર તેલમાં એકદમ મસ્ત ચડી જાય ત્યાં સુધી રહેવા દઈશું. બાકીનું ઉપરથી થોડોક હું પંજાબી મસાલો નાખીશ, જે હું હરેક શાકમાં નાખું છું, એટલે ચપટીએ એટલે શરીરને નુકસાન ના કરે અને ટેસ્ટ પણ આપણે મસ્ત આવે. તો જો એ બધું કરી અને હવે બનાવવાની છે મારે રોટલી. અને અત્યારે વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું છે, એટલે વાદળ છાયું છે, વાદળા છે પણ તડકો છે, વરસાદ નથી. તો ચાલો જોઈએ છીએ. આજે તો થોડુંક છાટ આપી ગયો છે, હવે આગળ શું થાય, કેમ કે 15 જૂનની આપણે આગાહી હતી કે વરસાદ આવશે. તો આજે 16 તારીખ છે તો વરસાદ આવી ગયો અને આપણું મસ્ત પરવળનું શાક બનીને રેડી થઈ જશે. એટલે હું તમને બતાવું છું આગળ કે કેટલું મસ્ત બને. ઓમાં કૂણું હોય એટલાને આપણે 1-2 સીટી કરશું તો આપણું શાક બનીને મસ્ત રેડી થઈ જશે. તો ચાલો ઉપરથી થોડો ચટણી, નિમકને પંજાબી મસાલો એડ કરી, થોડું પાણી એડ કરી અને મૂકી દઉં છું એટલે થઈ જાય. હું આજે બાય ચાન્સ સ્ટેન્ડ લઈ આવતા ભૂલી ગઈ છું એટલે આવી રીતના રાખીને નહીં બતાવી શકું.
તો બનાવી લઉં છું. અને આજે કામ ચાલુ છે અમારે, તો એ લોકો ત્યાં કામ કરે તો પણ ભૂખ પણ વહેલી લાગે, તો વહેલા આવી છે જમવા માટે. એટલા માટે તો હું તમને શક્ય હશે તો બતાવીશ એ લોકો ક્યાં કામ કરે છે એ, પણ પહેલાં હું રસોઈ કરી લઉં પછી તમને આગળ બતાવું. તો ચાલો, જો અહીંયા આપણું શાક બનીને રેડી છે, પરવળનું ભરેલું. અને જો એકદમ મસ્ત લુક આવે છે, દેખાય છે એકદમ મસ્ત. અને જો પરવળ પણ એકદમ 2 સીટીની અંદર તો મસ્ત ચડી ગયા છે. તો એકદમ મસ્ત અને મજેદાર અને ચટાકેદાર મસાલેદાર બની ગયું છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો, આવી રીતે બનાવવાની ખૂબ જ ભાવે છે, કેમ કે એકદમ મસ્ત મસાલાવાળું હોય ને એટલા માટે. તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને ચાલો, હવે મારે રોટલી બાકી છે તો એ પહેલાં બનાવી લો, પછી આગળ મળીએ. ચાલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. શું કરતા હતા? લ્યો, કામકાજ પૂરું થઈ ગયું. પાવડર કરવાથી પેલા કટકા કર્યા, હા, પછી પીકવી, જો ખાઈ દઈ ને હવે પછી કાલ મિક્સરમાં થઈ ગઈ. મિક્સરમાં પાવડર કરો. હા, તો આનો શું ઉપયોગ થાય? સરગવો તો કેટલા તો છે ને 300 ઉપર બધાય રોગની અંદર સરગવો કામ લાગે. તો મમ્મી જો એનો અત્યારે પાવડર બનાવે અમારે સરગવામાં, હે ને? હા હા, કેમ કે આપણે જે બગીચામાં હું વારંવાર બતાવતી હોય ને, સરગવામાં મોટી મોટી બીવારી લેવાની ને. હા, એટલે હા, મમ્મી જો મોટી મોટી બીવારી સિંગું લીધી હતી, એને ટુકડા કર્યા, પછી ફાડા કરી, પછી નાના નાના ટુકડા કર્યા, અને અત્યારે જો આ ખાંડણીની અંદર ખાંડી લીધું. હવે કાલે તપાવીને મિક્સરમાં એકદમ મસ્ત પાવડર થઈ જશે. કા પછી રોજે પીવાનો. તો કઈ રીતે પીવો એને? તો મમ્મી પાસેથી આપણે જાણી લઈએ એ થોડુંક. હા, રોજ સવારે અડધી. હા, મસ્ત નોર્મલ પાણીમાં જ પીતા હશો ને? રોજ સવારે મમ્મી હે ને અડધી ચમચી નોર્મલ પાણીમાં ભૂખ્યા પેટે નાસ્તો કર્યા પહેલા સવારે ઉઠીને પીવે. તો એનો મમ્મીને અને તમને એનો ફાયદો પણ છે, બરોબર ને? હા, તો જો મટી ગયું. હા, બાકી જો મમ્મીના પગ આપણે ઢોલકા જેવા છે. જો તમને બતાવી દો તમે જો, હે ને એકદમ. હા, તો મમ્મીના પગ હે ને એકદમ મોજા વાળા હતા, ગોઠણ દુખતા હતા. તો મમ્મી એ પેલા રોજ સવારે પીતા, તો એને ઘણો ફાયદો હતો. તો પછી હમણાં હે ને, હા, ગરમીના હિસાબે થોડો ગરમ હોય એટલે નથી પીતા, નકર પછી હે ને હા, તો હે ને રોજે પીતા અને એનાથી ફાયદો છે. એટલે હવે એની છે ને સિંગનો પાવડર કરવાના છીએ, બરોબર ને? પછી રોજે પીવાના મમ્મી સવારમાં. તો ચાલો, અત્યારે તો કામકાજ ચાલે છે ને આપણે. હા, દવા પીવી એના કરતા તો આ સારું. અને તમારે કોયલ બોલે મસ્ત, જો આમાં લીલી વનરાઈમાં જો કેટલો મસ્ત અવાજ સાંભળે. તો અત્યારે એકદમ મસ્ત ગ્રીનરી છે આની અંદર. તમારા પોપટે થોડા થોડા આવવા માંડ્યા, અત્યારે નથી પણ સવારે વધારે આવે છે. તો મસ્ત એમાં બોલે. તો ચાલો, હવે આપણે વાણીબેન જાગી ગયા ને આરો આર આપણી માને દે પણ તારે શું છે આરો આય. તો જો એને કરવું છે. તો અમારે હે ને નીચે હે ને જવાનું છે બર્તન ભરવા માટે. તો પેલા એને નાસ્તો કરાવી લો, કરે તો નકર જાય બર્તન ભરવા માટે. કેમ કે સવારે વરસાદ આવી ગયો તો થોડાક ભરી લઈએ. અને હે ચોમાસામાં ભજીયા. હા, એ વાત સાચી. વરસાદ થાય એટલે કૃપાલા કીધું જ છે કે પાકું જ છે. ચક્રીપાલ કે આપણે ત્યાં સુધી ભજીયા નથી ખાવા, જયારે વરસાદ થાય ને ત્યારે ભજીયા ખાવા. તો પછી ચૂલે બનાવીને ચૂલાની મોજ લઈએ તો મસ્ત મજા આવે વરસાદમાં ગરમ ગરમ ભજીયા. તો એવું પ્લાન છે. હા, તમે બધા આવજો, તમને ખવડાવશું. જો મમ્મી બોલાવે તો 2-3 મોટા મોટા બાજકા ભરી લઈએ આપણે. ચાલો પેલા તો હા, જો મમ્મી હવે ફટાફટ કામકાજ પતાવી લીધું. વાળીને સવારે માથું ધોયું તો જો તેલ નાખીને મસ્ત ચોટી બાંધી દીધી. તો મેં હે ને હવે નાસ્તો કરાવી લઈએ ને પછી જાય બર્તન ભરવા માટે. તો પેલા બર્તન ભરીને સાચવી લઈએ, પછી નક્કી નહીં, કેમ કે હવે તો સિઝન છે એટલે વરસાદ તો આવશે જ. તો ચાલો પેલા વાળીને નાસ્તો કરી લઈએ અને પછી મળીએ. તો ચાલો હું તમને બતાવું બર્તનનું કામકાજ અમારે ચાલુ થઈ ગયું છે. તો જો અહીંયાથી અમારે બર્તન ભરાય છે.
મમ્મી ને પપ્પા ને ભરે છે ને અમારા વાણીબેન જુઓ કામના બહુ શોખીન છે, તો એ પણ બર્તન હારવા માંડ્યા. હું નથી ગઈ કેમ કે રસોઈનો ટાઈમ થઈ ગયો હતો ને, એટલે પછી વાણી ને મમ્મીની ગયા છે. તો અમારે થોડાક ડુંગળીના પૂડા હતા તો એ ઠેકાણે પાડ્યા, અને હવે જો વાણી અમારું એક કરીને બર્તન હારે છે. તો એ છે ને છે આપણે નીલગીરીની છાલ, તો વાણીથી ઉપડી જાય એવું હોય અને લાગે એવું પણ ના હોય, એટલે એ જો કામ કરે છે અમારા વાણીબેન. તો ચાલો આગળ મળીએ પાછા. ચાલો, તો મારે હતું કામ ઉપર શાક સુધારવાનું, લસણ ફોલવાનું ને, તો પછી મમ્મી ને વાણીબેન નીચે ગયા બર્તન ભરવા માટે, કેમ કે 6 વાગી ગયા હતા, 6:15, એટલે પછી હે ને અમે કેન્સલ રાખ્યું હતું. તો આ વળી પપ્પાની કે અમે કરવા લાગ્યા, તો હાલો એટલે મમ્મીને એકને લઈ ગયા. તો મમ્મી ને પપ્પાની બધા અહીંયા કામ કરે છે, અને મેં અહીંયા શાક સમારી લીધું ગલકાનું. તો આજે જો ગલકાનું શાક ને ખીચડીને અત્યારે બનવાનું છે. અને વાણીને તમે જોયું એ પણ કામ કરવા લાગતી હતી ત્યાં, તો એ પણ નીચે ગઈ. તો હું અત્યારે એકલી જ છું, તો ફટાફટ રસોઈ બનાવવા માંડું છું, કેમ કે રોટલા ને શાક ને ખીચડી બધું અત્યારે બનાવવાનું છે. અને બસ તો આવું કામકાજ ચાલે છે. વરસાદથી માહોલની અંદર બધું સાચવીને મૂકવાનું હોય એવું. તો ચાલો આજના બ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, કમેન્ટ કરજો. અને તમે પણ આવી રીતના કંઈ પણ બહાર પડ્યું હોય તો હજી એમ તો તરત એટલો બધો વરસાદ નહીં આવે, તો 1-2 દિવસની અંદર તમારી વસ્તુ બધી સાચવી લેજો. અને મળીએ આવતા બ્લોગની અંદર. તો ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ ડે એન્ડ ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. તો કમેન્ટ જરૂરથી કરજો કે કેવો બ્લોગ લાગ્યો છે. મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય.